તાપી જિલ્લામાં 2025ના આંકડા મુજબ આશરે 380 જેટલા સર્પદંશના કેસ નોંધાય છે. એક બાળકને કરડી લે છે અને એને સારવાર અર્થે અમારી હોસ્પિટલ એટલે કે મોદી ચિલ્ડ્રન હોસ્પિટલમાં લાવવામાં આવે છે. 3 દિવસ સુધી વેન્ટિલેટર પર રહીને એ બાળક જિંદગીનો જંગ જીતી લે છે. ચાલો મળીએ એ બાળકને. જો મારો છોકરો છે એને સાપે કરેલો છે, ઘરમાં સાપ કરેલો, જે સાપ કરેલો એના બારેમાં અમે જાણતા નહીં હોતા. પછી ધીરે ધીરે સાપ કરેલાને ખબર પડતી ગઈ, જેમ એના ઓક્સિજનમાં એને શ્વાસ લેવાની તકલીફમાં અમને ખબર પડતી ગઈ. એમ કરતાં અમને હોસ્પિટલમાં લાવવા માટે થોડુંક ટાઈમ વધારે થઈ ગયેલો. જ્યાં હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યાં સર્વ નથી. આજે અહીંયા મોદી આમાં હોસ્પિટલમાં આવ્યા સમય અમારાથી ઘણો નીકળી ગયેલો, પણ અહીંયા ઓછા સમયથી છોકરો બોલવા લાગી ગયો અને સારવાર બધું સારું થઈ ગયો. એના માટે આજે છોકરો બેઠેલો છે, 3 દાડામાં બોલતો થઈ ગયો, ઓક્સિજનમાંથી બહાર આવી ગયો. એટલે એના માટે આપણે હોસ્પિટલના જો ડૉક્ટરો છે બધા સવાટોના આપણે ખૂબ આભાર માનીએ. ઇલાજ સારી થતી છે અહીંયા. અમારો છોકરો એવું લાગતું છે કે મરેલો છોકરો પણ જીવતો કરીને આજે બેઠાડેલો છે એવું લાગતું છે અમને, કે અમારો છોકરો એકલો હતો. અમને ઘણો સમય નીકળી ગયેલો હોસ્પિટલમાં લાવવામાં, એની કરતાં ઓછો ટાઈમમાં મારો છોકરો આજે બેઠેલો છે અને સારવાર બહુ સારી અહીંયા થાય છે. એના માટે અમે બધાને બહુ આભાર માનીએ છીએ.